welcome to your favorite show Majani Life with your Majani host Haley. સાબરમતી ફેસ્ટિવલનો લાસ્ટ ડે રહ્યો ખૂબ જ યાદગાર. દિશા વાકાણી, અરવિંદ વેગડાએ પણ આપી હતી ખાસ હાજરી અને ઓડિયન્સના દિલ જીતી ગયા અને બીજા અનેક ડાન્સ પરફોર્મન્સીસ પણ થયા જેમને લુભાવ્યું સૌ કોઈનું મન. સાબરમતી ફેસ્ટિવલનો લાસ્ટ ડે પણ રહ્યો હતો રોકિંગ. 5 દિવસ ચાલનારો આ પર્વ જેમાં અમદાવાદના અનેક સ્મરણોની યાદ કરાવી, અનેક સાંસ્કૃતિક હેરિટેજથી જોડાતા પ્રોગ્રામ્સ પણ રાખવામાં આવ્યા. અમદાવાદની શ્વાસ ગણાતી એવી સાબરમતી નદીના કિનારે અનેક કલાકારો અને ગ્રુપ્સો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તો લાસ્ટ ડે પર કલાકારો અને ગ્રુપ્સને એવોર્ડ આપી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગુજરાતી કલાકાર નરેશ કનોડિયા તેમજ ઘણી મોટી ગુજરાતી હસ્તીઓએ પણ હાજરી આપી અને રાતને ખુશનુમાન બનાવી હતી. તેમજ ફેમસ ગુજરાતી ટીવી સ્ટાર દિશા વાકાણી પણ સાબરમતી ફેસ્ટિવલનો ભાગ બન્યા હતા. ત્યારે લાસ્ટ ડેના લાસ્ટ ડાન્સ પરફોર્મન્સે પણ લોકોને ઝુમાવ્યા હતા. તો બીજી તરફ અરવિંદ વેગડાના સૂરથી સૌ કોઈ પ્રફુલ્લિત થઈ ગયા હતા. તેમના સૂરને મન મૂકી અને માણ્યો હતો. સાબરમતીનો લાસ્ટ ડે પણ રહ્યો હતો કંઈક આવો જ રોકિંગ અને મજેદાર. સો લેટ્સ ચેક ઇટ આઉટ. સપ્તરંગી ગુજરાત અમારું, સપ્તરંગી. કેમેરામેન કુંતલ મહેતા સાથે કિરાંગી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સૂરોની સપ્તકનો જમાવડો અમદાવાદમાં 10મા દિવસે પણ જામ્યો હતો. ઉસ્તાદ શૌકત નિયાઝી અને શુભેન્દ્ર રાવે અલગ જમાવટ કરી હતી. તો હંમેશાની જેમ શુભા મુદગલજીએ પણ પોતાના બુલંદ અવાજથી તમામને કર્યા સંમોહિત. સપ્તકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માઇસ્ટ્રોના સુરોથી મંચ ગદગદિત થતો દેખાયો. તેમાં પણ પોપ્યુલર મ્યુઝિકમાં પણ જાણીતા એવા શુભા મુદગલજીએ અનેક ક્લાસિકલ કમ્પોઝિશન્સ ગાઈને મોડી રાત સુધી શ્રોતાઓને તાનમાં રાખ્યા. आपने काफ़ी एक्सपेरिमेंटल म्यूज़िक की ओर भी काम किया है. आपने इंडियन क्लासिकल म्यूज़िक के साथ साथ उसमें और काफ़ी क्रिटिकली भी आपको उसके लिए देखा गया है. तो क्या ये चीज़ बुरी है कि अगर आप इंडियन क्लासिकल म्यूज़िक को कोई और स्तर पे ले जाना चाहते हैं या आप उसमें से थोड़ा सा भी एक्सपेरिमेंट करते हैं तो लोग इतना क्यों उसको उस तरीके से लेते हैं? देखिए, ये जो क्रिटिसिज्म की बात है ना, वो मेरे सामने कभी नहीं है. सिर्फ इंटरव्यूज़ में ये बात होती है. लेकिन वैसे वास्तव में मुझे किसी भी कलाकार ने आके नहीं कहा कि तुमने क्या गड़बड़ किया है. ऐसा कभी नहीं हुआ. हो सकता है कुछ लोगों को मेरा शास्त्रीय संगीत भी ना पसंद हो, मेरी आवाज़ ही ना पसंद हो, तो उनको शास्त्रीय संगीत में मेरा गाया हुआ नहीं पसंद आएगा और पॉपुलर संगीत भी नहीं आएगा, तो वो संभव है.
लेकिन वैसे हमारे देश में आज की तारीख में बहुत कम ऐसे कलाकार हैं जो ये कह सकते हैं कि उन्होंने किसी और प्रकार के संगीत के साथ काम नहीं किया है। શુભા મુદ્ગલની સાથે સાથે પતિ પત્ની જોડી શુભેન્દ્ર રાવ અને સાસ્કિયા રાવે સિતાર અને ઇન્ડિયન તો સાથે જ ઉસ્તાદ શૌકત નિયાઝીએ પણ અલગ અલગ રાગ અને બંદીશો ગાઈને શ્રોતાઓને આનંદ આપ્યો હતો. क्यों 1 घंटा सुनने के बाद भी बाउंसर जा रहा था, क्यों जाएंगे? लेकिन फिर भी कहूँगा 5 साल या 10 साल से क्लासिकल का कमबैक हुआ है. मैंने पहले भी ये बात कही. 10 साल पहले कुछ माहौल दूसरा हो गया था. क्लासिकल की चाहत बहुत हद तक कम हो गए थे. गज़ल बहुत ऊपर आ गई थी. लेकिन अभी आप देखिए गज़ल अपनी पुरानी जगह पे पहुंच गई है और क्लासिकल दोबारा से उरूज में आ रहा है और आ चुका है. ચાર્મી સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. डगर भई हरि रे चलिया सो चल कर हारे अमनि बिनतियाने हूँ तो सगरे जतन नीर भरन में तो चली गाँव से આજકાલ વેડિંગમાં કંઈક નવીન અને હટકે કરવાનો ટ્રેન્ડ ફોલો થઈ રહ્યો છે. તો આવામાં હટકે આઈડિયાઝ માટે લોકો વિચારી રહ્યા છે કંઈક ક્રિએટિવ સેલિબ્રેશન્સ. કેન યુ ઇવન ઇમેજિન આ કપલ જે પ્લાન કરી ક્રિકેટ મેચ, વેહવાઈઝ વચ્ચે થયું આ ઘમાસાન મેચ. લેટ્સ ચેક ઇટ આઉટ. બોલિંગ ખૂબ સારી કરી રહ્યા છે. 5મો બોલ અને 1 રન મળી ગયો છે. વેડિંગ શબ્દ સાંભળતા જ અનેક ફંક્શનની યાદ આવે છે. મહેંદી, ગરબા, રિસેપ્શન જેવા અનેક ફંક્શન્સ વેડિંગમાં રાખવામાં આવે છે. પણ ન્યૂ જનરેશનને મેરેજમાં પણ કંઈક ડિફરન્ટ કરવું ગમતું હોય છે. ત્યારે અમદાવાદમાં રહેતા એક કપલ જેમણે મેરેજના થોડા ડેઝ પહેલાં જ ફેમિલી ક્રિકેટ મેચ ઓર્ગેનાઇઝ કરી હતી. બંને પક્ષના ફેમિલી દ્વારા આ મેચ રમવામાં આવી હતી. જેમાં બંને પક્ષ સામસામેની ટીમમાં રહીને ક્રિકેટ મેચ રમ્યા હતા. એટલે કે વેવાઈ વર્સિસ વેવાઈ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમ રાખવામાં આવ્યો જેનાથી ફેમિલી મેમ્બર્સ અને બ્રાઇડ અને ગ્રૂમ પણ આવી જાય થોડા નજીક. हमारा इंटरकास्ट मैरिज था एंड जस्ट टू ब्रिंग बोथ द फैमिलीज टुगेदर અમે આવો યુનિક આઈડિયા કાઢ્યો કે ભાઈ ક્રિકેટ મેચ રમીએ અને બંને ફેમિલીને ક્લોઝ લઈ એકબીજાને ઓળખે સારી રીતે. મેરેજ પહેલાં એક આવું નાનું ફંક્શન રાખ્યું હોય તો બધા ફેમિલી મેમ્બર્સ બધા ગેટ ટુગેધર થાય, એકબીજાના નજીક પરિચયમાં આવી શકે. એ દ્રષ્ટિથી અમે આ મેચનું આયોજન કરેલું છે. અને છોકરાઓને બી એક વોર્મઅપ જેવું રહે, છોકરાઓ એન્જોય કરી શકે એના માટે જ આ રીતનું રાખ્યું. કોમન સંગીત સંધ્યાને એ બધા કરતા હોય છે પ્રસંગો, પણ આ કંઈક યુનિક લાગ્યું અમને. ફેમિલી મેમ્બર્સમાં અન્ડરસ્ટેન્ડિંગ વધે અને બંને પક્ષના ફેમિલી મેમ્બર્સ એન્જોય કરે તે માટે આ ડિફરન્ટ આઈડિયાથી બંને પક્ષે ડેને રોકિંગ બનાવ્યો હતો. તો બીજી તરફ બંને ટીમનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. બ્રાઇડના પક્ષ જેને રેડ ટી શર્ટની થીમ રાખી તો ગ્રૂમના ફેમિલીની યલો ટી શર્ટની થીમ રાખવામાં આવી હતી. ત્યારે ગ્રૂમ અને બ્રાઇડે યલો અને રેડ મિક્સ થઈને ઓરેન્જ કલર થતો હોવાથી અને બધા કરતાં કંઈક ડિફરન્ટ લુક માટે તેમણે બંને ઓરેન્જ ટી શર્ટ પહેરી હતી. તો આવી ડિફરન્ટ રીતે બંને પક્ષે ક્રિકેટ મેચ રાખીને ખૂબ એન્જોય કર્યું હતું.
ત્યારે બંને પક્ષના દરેક ફેમિલી મેમ્બરે પણ હાજરી આપી હતી. પછી એ હોય નાના બાળકો કે પછી મોટી ઉંમરના દાદા દાદી, સૌ કોઈએ મળીને આને એન્જોય કર્યું હતું. બેઝિકલી અમારો આઈડિયા એવો હતો કે બોયઝની યલો ટી શર્ટ અને ગર્લ્સની રેડ, અને જ્યારે બંનેનું કોમ્બિનેશન તમે કરો તો ઓરેન્જ કલર ફોર્મ થાય છે. તો આઈડિયા બી એ જ છે કે બેઉ ફેમિલીઝ એકબીજા સાથે મળી જાય અને વી ફોર્મ અ ન્યૂ થિંગ ઓલ ટુગેધર, લાઈક ફેમિલીઝ એક સાથે આવે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ પણ વધે. સો દેટ વોઝ ધ મેઇન આઈડિયા. બંને સાઈડથી એટલો બધો એન્થુઝિયાઝમ છે અને એવરીબડી ઇઝ સો મચ એન્કરેજ્ડ, સો ઇટ્સ ગુડ બેઝિકલી. તો આશા છે આવા ડિફરન્ટ આઈડિયાથી ફેમિલી નજીક આવે અને બ્રાઇડ અને ગ્રૂમ પણ અને સારી અન્ડરસ્ટેન્ડિંગ બંને વચ્ચે જળવાઈ રહે. કેમેરામેન વિજય ભરવાડ સાથે કિરાકી નાયક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. બેટી બચાઓ, બેટી પઢાઓ અને સ્વચ્છતા અભિયાનના હેતુ સાથે નોઈડાના વેલ નોન સિંગર કાયપો છેનું રિમિક્સ બનાવનાર સમીર પ્રસાદે લોન્ચ કર્યું તેમનું ઉત્તરાયણ સ્પેશિયલ સોંગ. હેવ અ લુક. કાયપો છે કાયપો છે હે પતંગબાજી કા છત છત નુકડ નુકડ શોર છે. પકડ પકડ એ વાલા ફિરકી પકડ. पतंगबाजी का छत छत नुकड़ नुकड़ शोर छे. हम भी आ रहा था के माजा तैयार छे. कौन काटे किसकी काटे इसका हुड़दंग छे. लाल नीला हरा पीला गगन में हर रंग छे. ले लो बसीरे कायपो छे कायपो छे कायपो छे कायपो छे कायपो छे कायपो छे. ये पतंग है लाडो तुम्हारी.